સમાજને ના તોડીએ, આપણે સમજીએ કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે. આપણે પટેલ છીએ ને એટલે થોડા બોલવામાં કડવા. આપણે સમાજને ના તોડીએ, સમાજને તોડનારી વ્યક્તિઓને સમજીએ. આ શબ્દો છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર હવે ટિપ્પણી કરવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાથી ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલે પાલનપુર શહેરમાં સરદાર સાહેબની પ્રતિમાના અનાવરણ સમયે હાજરી આપી હતી. અને હવે અનાર પટેલના આ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પટેલો ઓળખ બનાવે, કારણ કે પટેલ બોલવામાં કડવા હોય છે. મીઠું બોલતા પણ હવે તેમને શીખવું પડશે. આ ઉપરાંત સમાજને તોડવા વાળાને પણ ઓળખવા પડશે. આપણી દીકરીઓ બીજા સમાજમાં જાય છે કારણ કે આપણા સમાજના દીકરા સક્ષમ નથી. સમાજમાં કોઈ દારૂ પીને આવતું હોય તો તેને બહાર કાઢો, નહીં તો સમાજ બગડશે. અત્યારે તો ઘરે ઘરે બધાને નેતા બનવું છે. આવો સાંભળીએ અનાર પટેલે શું કહ્યું છે. આપણે સમાજને ના તોડીએ, આપણે સમજીએ કે સમાજને તોડવાવાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે. આપણે પટેલ છીએ ને એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રફ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય. તો આ બધી નાની નાની વસ્તુઓ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે. પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને, કોઈની બી સાથે વાત કરીએ. આ નાની નાની વસ્તુઓમાં બદલાવ આવશે ને. પહેલા સામે ઉભેલા સરદાર સૌથી વધારે ખુશ થશે, કારણ કે એના ગુણોને લેવાની વાત છે. પ્રતિમા તો ખાલી આપણને યાદ કરશે, પણ એની અંદર પડેલા ગુણો, એની અંદર પડેલું જે હૃદય છે ને, એ હૃદય આપણા સુધી પહોંચે એવી શુભકામના. કામ કરવા માટે આપણે ભેગા થઈએ, કારણ કે હવે એની જરૂરિયાત છે. આંદોલન આપણે કર્યા, આંદોલનના સમયે આંદોલન હોય, પણ આંદોલન પતે પછી સેવા જ હોય. અને સેવા હોય ને એ કર્મ સાથે જોડાયેલું છે. આજે કીધા વગર જે બી કામ કરીએ ને એ જ ઉપરવાળા સુધી જશે, ત્યાં સુધી નથી જવાનું. એટલે બને એટલું સરસ સંગઠન કરો, સંગઠન થશે તો તમને બી કામ કરવાની બહુ મજા આવશે, અહીંયા રહેવાની બહુ મજા આવશે. અને ગઢ ગામ જો દત્તક લેવું હોય અને અહીંયા સરપંચ નથી, હું પહેલા જ પૂછ્યું કે સરપંચ ક્યાં છે, સરપંચ નથી. અને બહેનોને હું ખાસ એટલું કહીશ, બહેનો આપણા હાથમાં આપણું ઘર પણ છે, આપણો સમાજ પણ છે. હું તો એટલું ચોક્કસ કહીશ કે આપણા ઘરમાં કોઈ બી ભાઈ જો દારૂ પીને આવતો હોય ને તો બહાર કાઢો. આપણે પંપાળીશું ને તો સમાજ બગડશે. આપણે નહીં પંપાળીએ ને તો આગળ કશું આગળ વધવાનું નથી. આજે તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે, આપણા જ માટે સલાહ આવે. સંગઠન અધ્યક્ષ તરીકે બી વાત કરીશ કે આપણા લેવા પટેલ માટે એટલું ચોક્કસ કહેવાય કે આખા ગુજરાતમાં કોઈ મોટી સંસ્થા જો લેવા પટેલને રિપ્રેઝન્ટ કરતી હોય તો એ ખોડલધામ. આપણે ઉત્તર ગુજરાતમાં કદાચ ઓછું સંગઠન છે, પણ તમે જયારે કાઠિયાવાડ જાઓ ત્યારે આપણને ખબર પડે કે ત્યાં ઘણું બધું સંગઠન છે. એટલે સંગઠનની વાત હું એટલા માટે કરું છું કારણ કે સરદાર પાસેથી કંઈ બી શીખવું હોય તો સૌથી પહેલું તો સંગઠન જ શીખવું પડે. અત્યારનો જે મીડિયાનો જમાનો છે ને, આપણે આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર બેઠા હોઈએ છીએ અને ટીવી ચેનલો સાથે આપણે બેઠા હોઈએ અને જે દુનિયાભરની વાતો લઈને આપણી પાસે આવે કે ના આવે. અને અત્યારે આપણા મગજ જે રવાડે ચડે છે, જો સરદાર અત્યારે હોત ને તો 562 રજવાડા ભેગા ના કરી શક્યા હોત. લાગે છે એવું? સાચી વાત છે ને? એમને અઘરું પડી ગયું હોત, કારણ કે અત્યારે ઘેર ઘેર નેતા છે, અત્યારે ઘેર ઘેર બધાને મોટા થવું છે. સંગઠનની વાત આવે ત્યારે બધું ભૂલી જવું પડે. કાલે જ એક બહુ સરસ મારી દીકરીની ફિલ્મ આવી છે, કૃષ્ણ અવતાર. તો એ હું જોતી હતી, એમાં એટલો સરસ કૃષ્ણ ભગવાનનો ડાયલોગ હતો કે પુરુષ અહંકાર અને સ્ત્રી જો ઈર્ષા છોડી દે ને તો એનાથી રૂડો સમાજ કઈ બની જ ના શકે.
આ દીકરી બીજા સમાજમાં ક્યારે જતી હશે? જ્યારે આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે. હું તો ઊંધું કઉ છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરીઓને સલાહ કેમ? હું બહેન છું એટલે નથી કહેતી, સમાજ બે પૈડા સરખા હોય ને એની સાથે ચાલે છે. એટલે હું બહેનોને ખાસ કહીશ, બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા છો, અને બહેનોને ખાસ કહીશ, બહેનો, આપણે જો ચલાયું ને તો સમાજ બધું જ ચલાવશે. આપણે ના ચલાયું તો આગળ કઈ નહીં ચલાવે. અમે બી બહાર ફરીએ છીએ, શું અમને તકલીફ નહીં પડતી હોય કામ કરવામાં? અમે બહાર નીકળ્યા છે તો શું અમારા ઘરના લોકો ભૂખ્યા રહેતા હશે? અમે બહાર નીકળીએ છીએ, શું અમારા છોકરાઓને સંસ્કાર નહીં મળતા હોય? પણ અમે મિશન લીધું કે સમાજ માટે, દેશ માટે કંઈક કરવું છે. એટલે બહેનોને ખાસ વિનંતી કે આપણું સંગઠન બહુ સ્ટ્રોંગ કરો, કે જેનાથી આપણે સરસ કામ કરીએ અને આપણે ઉદાહરણીય બનીએ, આપણને જોઈને ભાઈઓ કામ કરે. તો વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં હવે આવનારા સમયમાં 2027માં વિધાનસભાની ચૂંટણીઓ છે. ત્યારે આવનારી ચૂંટણીઓ અલગ અલગ જાતિઓના છત્રી નીચે લડાય તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રમાં એક તરફ કોળી સમાજ એક થઈ રહ્યો છે, તો ઉત્તર ગુજરાતમાં થોડાક સમય અગાઉ ઠાકોર સમાજ દ્વારા પણ એક સંમેલન કરવામાં આવ્યું હતું, ને ત્યાં પણ તેમણે 3 જિલ્લાનું પોતાનું બંધારણ બનાવીને પોતાની એકતાનું પ્રદર્શન કર્યું હતું. આમ આગામી સમયમાં જાતિવાદ હાવી થાય તેવી સંભાવના છે, કેમ કે ગુજરાત રાજ્યમાં જ્યાં પણ કોઈ પણ નાની મોટી ગુનાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હવે લોકો એ ગુનેગારોની કે પછી અપરાધીઓની પણ જાતિ શોધતા થઈ ગયા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.